ઓમ નમઃ શિવાય. દર્શક મિત્રો, દેવો અમૃત પીધું અને હળહળ ઝેર પીધું ભગવાન શંકરે, એટલે એ પેલા દેવો કહેતા આ મહાદેવ કહેવાય, આ શિવ છે. તો આ શિવની પૂજામાં બિલીપત્રનું મહત્વ શું છે એની વાત કરી છે. 3 પત્તા એક ડાંખરી જે જોડાયેલા હોય એ બિલીથી તો તમે સુપરિચિત હશો. હવે બિલી બાબતમાં એ અતિ પવિત્ર ઝાડ છે. બિલીના નીચે બેસીને કરેલા અનુષ્ઠાનો અને શિવ પૂજા મહત્તમ ફળ આપે છે. એ બિલીપત્ર નું શિવની પૂજામાં શું મહત્વ છે એની આજે વાત કરવી છે. બિલ્વ એટલે કે બિલી વૃક્ષ મહાદેવજીનું સાક્ષાત સ્વરૂપ છે. તેથી દેવતાઓએ પણ એની સ્તુતિ કરી છે. તેમાં શિવ અને શક્તિ બંનેનો વાસ છે. બિલ્વની ઉત્પત્તિની વિવિધ કથા ઉપલબ્ધ છે. તેમાંની એક અત્રે ઉલ્લેખનીય છે. એક વખત દેવી ગિરિજાના કપાળ પર પરસેવાનું બિંદુ હતું. તે લૂછીને આપણે એમ કરીએ ને એમણે જમીન પર નાખ્યું. આ પ્રસ્વેત બિંદુમાંથી એક ઘેઘૂર વૃક્ષ પેદા થયું અને એક સમયે ફરતા ફરતા ભગવાને જોયું કે આ તો ઘેઘૂર વૃક્ષ છે. એટલે દેવીએ તે વૃક્ષ, ભગવાનની સાથે દેવી હતા, દેવીએ પણ એ વૃક્ષ જોયું અને પોતાની સખી જયાને કહ્યું, દેવીએ પોતાની સખી જયાને કહ્યું કે આ વૃક્ષ નિહાળી મારું હૃદય પુલકિત બને છે. આ વૃક્ષ નિહાળી મારું હૃદય પુલકિત બને છે. જયાએ કહ્યું, દેવી, આ વૃક્ષ આપના પ્રસ્વેત બિંદુમાંથી પાંગર્યું છે. અને ગિરજા દેવીએ આ વૃક્ષનું નામ બિલ્વ રાખ્યું. બિલ્વ વૃક્ષનો મહિમા અપરંપાર છે. મહિમા કોઈ પામી ન શકે એટલો છે. એક માન્યતા એવી પ્રવર્તે છે કે બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ મહાલક્ષ્મીની તપશ્ચર્યાના પરિણામરૂપ છે. તેમના ફળથી આધ્યાત્મિક અજ્ઞાનતા દૂર થાય છે. માણસને આધ્યાત્મિક જ્ઞાન મળે, પોતાના જીવને ઓળખે, એટલે જીવમાંથી શિવ તરફ જવાની, પ્રયાણ કરવાની ગતિ પામે. એટલે આ વૃક્ષ એ અદ્ભુત વૃક્ષ છે. બિલ્વ પત્ર તો એ વાત કરીએ છીએ આપણે, ત્યાં બિલીના ફળ જેને બિલા કહે છે એની વિશિષ્ટતાની વાત કરીએ તો બિલી પર કળી કે ફૂલ બેસતા નથી. કોઈ બિલીના ઝાડ પર તમે ફૂલ આવેલા નહીં જુઓ, કળી નહીં જુઓ, પણ સીધા જ ફળ બેસે છે. કહેવાય છે કે લક્ષ્મીજીનો વાસ બિલ્વ વૃક્ષની કુંજોમાં છે. બિલ્વ ફળ લક્ષ્મીજીની તપશ્ચર્યાનું ફળ છે. નહીં ભગવાનની લીલા તો જો, નહીં ફૂલ આવે, આ પરાગ નયન ને પરાગ વહન ને ફલીનીકરણ ને બધી જે આપણે વાતો ભણાવીએ વિજ્ઞાનમાં, એને ગોળ ગોળ કરીને પી જાય ભગવાન. એનું નામ ભગવાન. તો બિલીના વૃક્ષને નથી ફૂલ આવતું કે નથી એ ફૂલ ઉપર ફળ બેસતા, નથી કળી આવતી, નથી ફૂલ થતું, નથી ફૂલ ઉપર ફળ બેસતા. અહીંયા તો સીધું જ ફળ બેસે છે. કહેવાય છે કે લક્ષ્મીજીનો વાસ બિલ્વ વૃક્ષની કુંજોમાં છે. બિલ્વ ફળ લક્ષ્મીજીની તપશ્ચર્યાનું ફળ છે. ભગવાન વિષ્ણુએ વિશ્વના કલ્યાણ માટે શિવલિંગનું પૂજન કર્યું ત્યારે બિલ્વ લક્ષ્મીજીની હથેળીમાં ઉગેલું અને એને શ્રી વૃક્ષ તરીકે ઓળખાય છે. બિલી આવી એટલે સમજી લો તમે કે અનેક પ્રકારના પૂર્વાપર સંબંધ આવશે. એક પાર્વતીજીના પ્રસ્વેદમાંથી બન્યું. પાર્વતીજીએ એને બિલ્વ નામ આપ્યું. આ ત્રિદલ, ક્યારેક 5 પત્તી વાળું પણ બિલીનું પાંદડું મળે છે, અતિ પવિત્ર ગણાય મળે તો. પણ 3 પત્તા ડાંખરી કાઢી નાખીને શિવના ઉપર ચડાવે છે. સીધા જ ફળ એને બેસે છે. અને ભગવાન વિષ્ણુએ વિશ્વના કલ્યાણ માટે શિવલિંગનું પૂજન કર્યું ત્યારે
બિલ્લુ લક્ષ્મીજીના હથેળીમાં ઉગ્યું. એ શ્રી વૃક્ષ, શ્રી એટલે લક્ષ્મી, શ્રી વૃક્ષ તરીકે ઓળખાયું છે. બિલીના 3 પાંદડા 3 અંગોનું સૂચન કરે છે. 3 પાંદડા 3 અંગોનું સૂચન કરે છે. સૂર્ય, ચંદ્ર અને અગ્નિ સ્વરૂપ. શિવજી ત્રિનેત્ર છે. શિવજીને 3 નેત્ર છે, 2 અને 1 કપાળમાં. આમ ત્રિનેત્ર છે શિવજી. અને એટલે બિલીના પણ 3 પાંદડા 3 અંગોનું સૂચન કરે છે. તે સૂર્ય, ચંદ્ર અને અગ્નિ સ્વરૂપ. સૂર્ય, ચંદ્ર, અગ્નિ આ સ્વરૂપ છે. શિવજીના 3 નેત્રો છે. તદુપરાંત એ શિવજીના ત્રિશૂળનો પણ નિર્દેશ કરે છે. ભોલાનાથ દેને વાલા, ભોલાનાથ દેને વાલા, કોઈ ઓર નહીં. ડમ 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 ડમરૂ બાજે, સાંબ સદા શિવ તાંડવ નાચે. ડમ 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 ડમરૂ બાજે, સાંબ સદા શિવ તાંડવ નાચે. તેરા મેરા वो रखवाला, तेरा मेरा वो रखवाला, वो तो हाथ में त्रिशूल वाला, उसके गले में मुंड की माला, कोई और नहीं. ત્રિશુળને પણ 3 પાખ્યા હોય છે. મુનિવર યાજ્ઞવલ્ક્યના મત અનુસાર જો શિવની પૂજા બિલીપત્ર દ્વારા હૃદયની સરળતા અને સહજતાથી એકાગ્ર ચિત્તે કરવામાં આવે તો તે મનોવાંછિત ફળ આપે છે. હૃદય સરળ હોવું જોઈએ, નિર્મળ હોવું જોઈએ, સહજ હોવું જોઈએ અને એકાગ્રતા હોવી જોઈએ. પછી દુનિયાભરના વિચારો કરતા કરતા એવું નહીં થાય. તો એ મનોકામના તમારી ઈચ્છિત મનોકામના પૂરી કરનાર ફળ આપે છે. ભક્તની મનોકામના મહેશ્વર પૂર્ણ કરે છે, તેને મુક્તિ પ્રાપ્ત થાય છે. 3 લોકના પુણ્યતીર્થ બિલ્વ વૃક્ષના ભાગમાં નિવાસ કરે છે. જે લોકો બિલીના વૃક્ષ નીચે શિવલિંગની પૂજા કરે છે તે નિશ્ચય જ શિવપદને પામે છે. જે લોકો બિલીની ગંધ અને પુષ્પથી પૂજા કરે છે તે શિવલોકને પામે છે. આમ આવા બિલીના વૃક્ષના પર્ણ એટલે કે પાંદડા, જેને આપણે ત્રિદલ કહીએ છીએ, તે શિવજીને અતિ પ્રિય છે. બિલીના પાંદડા શિવજીને અતિ પ્રિય છે. બિલીના પાંદડા તોડી તેને સાફ કરવા જોઈએ. ધૂળ જામી હોય, કચરો હોય તો બિલીના પાંદડા તોડી એને સાફ કરી અખંડિત બિલીના પાનને ત્રિદલમ ત્રિગુણાકારમ મંત્ર બોલતા બોલતા એક એક બિલીપત્ર ચડાવવા. ત્રિદલમ ત્રિગુણાકારમ એક બિલ્વ સમર્પણ. એક બિલ્વપત્ર આપીએ તો ત્રિદલમ ત્રિગુણાકારમ નો મંત્ર બોલતા બોલતા એ સમર્પણ કરવાનું. એ મંત્ર આખો શું છે? ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપમ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. ફરી બોલી જાઓ. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપમ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. આ મંત્ર બોલીને બિલીપત્રની શિવની પૂજા કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે, લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. શિવજીને 1 લાખ બિલીપત્ર ચડાવવાથી મનુષ્ય પોતાની બધી ઈચ્છિત વસ્તુઓ પ્રાપ્ત કરે છે. દોસ્તો, આપણા સ્વાદ સાધવાની લાઈમાં આડેધડે બિલીના પાન તોડવા જોઈએ નહીં. એના ડાળા કાપી તો શકાય છે નહીં. શાસ્ત્રોમાં તો એવું કહ્યું છે કે જેણે બિલી વાવી હોય, ઉછેરી હોય, તે જ વ્યક્તિ બિલીને એની પ્રાર્થના કરીને એના બિલીના પાન ચૂંટી શકે છે. ગમે તે રીતે બિલીના પાન તોડી નાખીને એને શિવના ઉપાસનામાં કામે લગાડો તમે, તો આ તો દૈવી વૃક્ષ છે. એ તમને પુણ્ય આપશે, તેના કરતા પાપના ભાગીદાર વધારે બનાવશે. માટે દોસ્તો, આટલું આપણે ખ્યાલમાં રાખીએ. બિલીના જે ફળ આવે છે, બિલા, એનું શરબત પણ સારું બને છે. ઉનાળામાં ઠંડક આપનારું ગણાય છે. પાચન શક્તિને, પચન તંત્રને શાંતિ આપનારું ગણાય છે. અને મૂળ તો ભગવાન નીલકંઠ, એમણે હળાહળ પીધું ને એમને અંગમાં જે બળતરા ઉઠી, એ બળતરામાંથી શાતા આપવા માટે એમના ઉપર બિલીપત્ર, એમના ઉપર વિજયા એટલે ભાંગ, એમના ઉપર ગલતી એટલે જલધારા, આ અને પંચામૃતનો અભિષેક આપણે કરીએ છીએ. એટલે શિવને આ બિલીપત્ર ચડાવવાનો વિશિષ્ટ મહાત્મા છે. જો શિવને તમે ઠારો છો, એની આ બળતરા શાંત થાય છે,
તો એ તમને કેમ બળતરા વેઠવા દેશે? તમને પણ ઠરશે, ખરું ને? માટે આપણે એક ધ્યાનથી ભગવાન શંકરનું ધ્યાન ધરીએ અને યોગ્ય રીતે લઈને દાંડી તોડીને સાફ કરેલું બિલીપત્ર ઉલટું ચડાવાય છે શિવને, એ રીતે શિવને આપણે આનો ખ્યાલ રાખીએ. આટલું કરીશું તો લક્ષ્મીની પ્રાપ્તિથી માંડી તમારા ત્રિવિધ તાપ નિવારણનું અદ્ભુત કામ થશે, શિવલોકની પ્રાપ્તિ થશે. અને શિવાય નમઃ, શિવાય નમઃ, શિવાય નમઃ, શિવાય નમઃ, શિવાય. તમે શિવલોકને પામશો. મારી આપ સૌને આ શ્રાવણ મહિનો આપને એવો જ નિર્મળ ભક્તિ આપનારો નીવડે, રાગ દ્વેષ મનમાંથી દૂર થાય અને હંમેશા એક પ્રકારની સ્વસ્થતા અને શાંતિ થી આપનું મન હંમેશા પ્રફુલ્લિત રહે એવી ભાવના સાથે આપનો દોસ્ત હું જયનારાયણ વ્યાસ આપને આ એપિસોડના અંત તરફ લઈ જાઉં છું. દોસ્તો, એ પહેલા એક વાત, આપ આ ચેનલ જુઓ છો, ઘણા લોકો જુએ છે, પણ તારણ એવું નીકળ્યું છે કે 100 લોકો ચેનલ જુએ એમાંથી માત્ર 20 લોકો જ એને સબસ્ક્રાઇબ કરે છે. એટલે 80 લોકોની હાજરી પુરાતી નથી. એટલે હાજરી ખૂબ ઓછી દેખાય યુટ્યુબ પર. અમને પ્રોત્સાહન મળશે, તમારે પૈસો પણ ખર્ચવા નથી. સબસ્ક્રિપ્શન તમે સબસ્ક્રિપ્શનનું બટન દાબશો, પૈસો ખર્ચવા નથી. તો સબસ્ક્રાઇબ કરજો ને ભાઈ. બીજું, આ સિરીઝની એક બીજી વિશેષતા છે કે 66% એટલે 2/3 ભાગના એના દર્શકો પુરુષો છે, પણ 1/3 ભાગની એની દર્શકો બહેનો છે. બહેનો આટલી મોટી સંખ્યામાં જોતી હોય એવી આ ધાર્મિક સિરીઝ છે. એટલે બહેનોને પણ મારી ખાસ વિનંતી કે બહેનો તો શક્તિ સ્વરૂપા છે. તમે તમારા વર્તુળમાં, તમે તમારા ઘરમાં જેની પાસે સ્માર્ટફોન છે એ આ અલખની ઉપાસના ચેનલ એ ડાઉનલોડ કરે, ઓમ નમઃ શિવાય ભગવાનનું નામ લઈ અને પોતાના સ્માર્ટફોનમાં એ સ્થાપિત કરે અને પ્રિસ્ક્રાઇબ એટલે સબસ્ક્રાઇબ કરે તો એક મોટું પુણ્યનું કામ થયું કરે છે. એવું કહેવાય છે કે આપણે પુણ્ય કરીએ તો બરાબર છે, પણ આંગળી સીધાનું પણ પુણ્ય છે. તો બહેનો આટલું તો કરો તમે. ત્રીજી વાત, આપણી આ ચેનલ 86% ભારતમાં જોવાય છે, સૌથી વધારે 8.5% અમેરિકામાં જોવાય છે, 3.5% કેનેડામાં જોવાય છે અને બાકીની યુકે અને ઓસ્ટ્રેલિયામાં જોવાય છે. એટલે દુનિયાના આ 4 મોટા દેશોમાં આપણી આ શિવ ઉપાસનાની ચેનલ જોવાય છે. તમે પણ તમારા કોઈ સગા સંબંધીઓ ત્યાં રહેતા હોય તો એમને લિંક મોકલાવશો તો એમને પણ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાવાનો મોકો મળશે. કરશો ને એટલો દોસ્તો? તો ચોક્કસ કરજો. તમારા મિત્ર ડોક્ટર જયનારાયણ વ્યાસને હવે રજા આપશો. ધન્યવાદ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.